નર્મદાના રાજપીપળા એસટી ડેપો ખાતેથી બિરસા મુંડા જનજાતીય યોજના અંતર્ગત ડેડિયાપાડા, સાગબારા, ચીકદા, ગરુડેશ્વરના આદિવાસી વિદ્યાર્થીઓ માટે 5 નવી બસનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું। આદિવાસી વિસ્તારના બાળકો સમયસર શાળા કોલેજમાં જઈ સારું શિક્ષણ મેળવે તે માટે બસો ફાળવવામાં આવી। એના માટે ટ્રાઇબલ વિભાગમાંથી 111 બસો, એમાં કેટલીક મિની બસો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ફાળવી છે। એ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે। આપણા રાજપીપળા ખાતે પણ આવી 11 બસોની ફાળવણી કરી છે। 11 બસોમાંથી 6 બસો અગાઉ આવી ગઈ છે, જે મોટી બસો છે, પણ કેટલાક ઇન્ટ્રેલ ગામો જે છે, ડેડિયાપાડાના માલસામોટ કે ડુંગર વિસ્તાર, નાંદોદ તાલુકાના અંદરના ગામો કે જ્યાં મોટી બસ ના જઈ શકે એવા રૂટો પર મિની બસો ફાળવી છે। તો આ 5 બસો આજે મિની બસો આવી છે। રાજપીપળા ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના હેઠળ આજે વિદ્યાર્થી મિત્રોને અગવડરૂપ ના પડે એ માટેની 11 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાંથી 5 બસો અગાઉ આપી દેવામાં આવી છે, જે મોટી બસ હતી, અને આજે નાની મિની બસ જે ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં પણ જઈ શકે અને વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને અભ્યાસમાં તેમને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના જનજાતિ સમાજના સર્વે લોકો માટે, આદિવાસી સમાજના લોકો માટે, એમના અભ્યાસ માટે અને એમના શિક્ષણ માટે જે રીતના ચિંતા વ્યક્ત કરી છે, એને ધ્યાને લઈને આ વિદ્યાર્થી મિત્રોનું જીવન ખૂબ સારું બની રહે અને એમના જીવનમાં એમની કેરિયર ખૂબ સારી બની રહે, એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે, એના માટે આ મિની બસો આપવામાં આવી છે।